બેઠક છે તે મળી હતી અને આ બેઠક બાદ જે જાણકારી છે તે પીએમ મોદીને આપવામાં આવી છે, તેમની સાથે ચર્ચા કરવામાં આવી છે અને સતત ગુજરાત પણ અલર્ટની સ્થિતિ પર છે। ગઈકાલે પણ જે સરહદી વિસ્તારો હતા ત્યાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું અને સતત લોકોને પણ સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી। હવે મહત્વપૂર્ણ અપડેટ એ સામે આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ વાતચીત કરી છે પીએમ સાથે અને ગુજરાતના જે સરહદી વિસ્તારો છે તે તમામ અંગે માહિતી પણ આપી છે। રાજ્ય સરકાર દ્વારા શું આયોજન છે તે અંગે પણ વિગતો છે તે પીએમને આપવામાં આવી છે। તમામ પરિસ્થિતિનો તાગ પીએમ મેળવી રહ્યા છે અને રાજ્ય સરકારે જે પણ પગલાઓ લીધા છે એ તમામ વિશે વિગતે માહિતી આપવામાં આવી છે। આ સિવાય જે સંવેદનશીલ જિલ્લાઓ છે ત્યાં નાગરિકોની સુરક્ષા અંગે પણ પીએમએ ખાસ જાણકારી મેળવી છે। પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે અને ગુજરાતની સ્થિતિ અંગે તેમણે તાગ મેળવ્યો છે। ફરી એક વખત આપને જણાવી દઉં કે જે સરહદી વિસ્તારો છે કે જ્યાં સંપૂર્ણપણે ગઈકાલે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું તેના વિશે પણ વિગતો મેળવી છે। રાજ્ય સરકારના આયોજન અંગે પણ તેમણે વિગતો મેળવી છે અને અત્યારે હાલ શું પરિસ્થિતિ છે, રાજ્ય સરકારે શું પગલાં લીધા છે તેના વિશે પણ તેમણે માહિતી પણ મેળવી છે અને આપણી સાથે કેપ્ટન મીરા જોડાયેલા છે, તેમને પણ આ અંગે સવાલ કરીશું। મેમ, અહીંયા ઘણી બધી બાબતો એ છે કે સતત પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે, બેઠકો ચાલી રહી છે અને સંદેશ ફક્ત દુનિયાને એક જ છે કે અમારી લડાઈ જે છે તે આતંકવાદી સામે છે। અમે કોઈ નિર્દોષને ટાર્ગેટ નથી કરતા, પરંતુ અમારો સ્પષ્ટ સંદેશ એ છે કે આતંકવાદનો ખાત્મો થવો જોઈએ। સામેની તરફથી સામાન્ય નાગરિકોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને એટલા જ માટે જવાબી કાર્યવાહી ભારત કરી રહ્યું છે અને એટલા જ માટે પાકિસ્તાનમાં પણ અત્યારે ફફડાટ છે। એટલે સૌથી પહેલા તો જે અત્યારે આખો દેશ એક સાથે ઉભો છે, તમામ લોકો એક સાથે ઉભા છે,